તો સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તેના પર નજર કરીએ એલઈડીના માધ્યમથી। તો વરસાદનું રેડ એલર્ટ સવારના 7 થી 10 વાગ્યા સુધીમાં મહેસાણા, અરવલ્લી, મહીસાગરમાં આપવામાં આવ્યું છે। તો ખેડા અને પંચમહાલમાં પણ વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। તો વરસાદનું ઓરેન્જ એલર્ટની વાત કરીએ, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર અને આણંદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો આ તરફ સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે। મોરબી, જામનગર, રાજકોટ, અમરેલીમાં યલો એલર્ટ અપાયું છે। તો બોટાદ, ભાવનગર, જૂનાગઢ અને પોરબંદરમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ રેડ એલર્ટની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ રેડ એલર્ટ અપાયું છે। મહેસાણા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે 7 થી 10 વાગ્યા સુધીમાં આ વરસાદની જે આગાહી કરવામાં આવી છે।